નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સફળ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈ, જે તમે ફેમો આગળ જોઈ પણ લીધેલા છે, એમના ખેતરમાં આવીને ઊભા છે. અત્યારે ડુંગળી 60 થી 65 દિવસની થઈ ગઈ છે. તો મારા ખેડૂત મિત્રોના ઘણા એવા ફોન આવે તો ભાઈ 60 દિવસ પછી ડુંગળીનું કઈ દવા આપવી, કયું ખાતર આપવું અને એન્ડ સુધી ડુંગળી પકવવી ત્યાં સુધી શું માવજત કરવી, એ વિશે આપણે ખેડૂતને પૂછીશું અને ખેડૂત આપણને કમ્પ્લીટ એની માહિતી આપશે. તો અત્યારે ડુંગળીની અંદર એક જલેબી રોગ, એક થીપ્સ રોગ અને એક સુકારાનો રોગ છે. તો આપણે ગોવિંદભાઈને પૂછીએ કે ગોવિંદભાઈ, આ 60 દિવસ થયા, તમે શું માવજત કરી અને પહેલી જે બી રોગ આવતા હોય એના માટે શું દવાનો ઉપયોગ કરવો એ અમારા ખેડૂત મિત્રોને જણાવશો. તો સૌ પ્રથમ ગોવિંદભાઈ, તમારો નંબર અમારા ખેડૂત મિત્રોને આપો. હા ભાવિનભાઈ, મારું નામ ગોવિંદભાઈ માધાભાઈ પટેલ. મારો મોબાઈલ નંબર 9792488845. ભાવિનભાઈ, આપણે કીધું કે આ મારી ડુંગળી અત્યારે આપણે જોઈ રહ્યા છો એ 3/12 ચોપેલી છે. હા, તે કેટલા દિવસ થયા અંદાજ? આજે 2 મહિના અને 1 દિવસ ઉપર થયો. 61 દિવસની ડુંગળી થઈ. હા, એટલે આજે તમે જુઓ ડુંગળી સારી જ છે, ઓલરેડી નો વિકાસ પણ સારો જ છે. તો ભાવિનભાઈ, અમે આમાં એના પાયાના ખાતર તરીકે અમે થોડું ઘણું ડીએપી વીઘા 25 કિલો અને 10 કિલો પોટાશ, ઝીંક સલ્ફેટ જે માઇક્રોન્યુટન તરીકે કામ કરીએ છીએ, બસ આટલી વસ્તુ આપી છે. પછી એની અમે બેડ બનાવી અને એને ફેર રોપણી કરી દીધી છે. એટલે આજે 2 મહિનાના 1 દિવસ ઉપર થયું. તો આજે મારી ડુંગળીમાં કોઈ તકલીફ દેખાતી નથી. આ થોડા ઠારના લીધે થોડીક પાણી ઉપર પોન થોડી દાજી હોય એવું લાગે. તમે, હું શું કહેવા માંગુ, આ તમારી ડુંગળીમાં કોઈ રોગ આવ્યો નથી અને રોગ ના આવવાનું કારણ શું, એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો, કયું ખાતર આપ્યું, એ વિશે મારા ખેડૂત મિત્રોને કહો. ભાવિનભાઈ, રોગ ના આવવાનું કારણ તો અમે દર વર્ષે વાવીએ છીએ અને આનામાં કોઈ દવા પણ અમે હજુ સુધી છંટકાવ કર્યો નથી. પણ હવે અમને લાગે છે કે આટલી ઉંમર થઈ તો એક વખત થીપ્સની દવા આપી દઈએ. તો હાલ મેં ફ્રિપ્લોલિન અને લીંબોળીનું તેલ આ 2 વસ્તુ ભેગી કરી અને સ્પ્રે મારવાનું ચાલુ કર્યું છે. હાલ મારું સ્પ્રે આગળના ખેતરમાં ચાલુ છે. તો થીપ્સ આવી એ જાણવા માટે ખેડૂતને કઈ રીતે ખબર પડે કે આમાં થીપ્સ આવી છે? તમે અમને આ પત્તું ને આ પત્તું એનો આ ઘસરકો પડી જાય અને પત્તું ઢીલું પડીને પછી આવી રીતના નમી જાય ને. હા, જ્યાર તો હજી સીધું પત્તું હોય ને ઓકળી ના પડી હોય ત્યાર તો હજી એને કોઈ બીમારી હોતી નથી. અને અંદર ડુંગળી અંદર કોઈ જીવાત એવું કઈ રોગ આવતો હોય? ના, બીજો કોઈ ડુંગળીનો આનો ગોળ પત્તું હોય એટલે થીપ્સ સિવાય કોઈ રોગ હોતો નથી. સરસ. પણ બહુ તો જલેબી જેવો કે એવો કોઈ રોગ વધારે પડતો કોવારો કે એવું લાગી ગયું હોય તો આવે. તો જલેબીનો રોગ આવે કે ગુંચળા જેવું ડુંગળી થઈ જતી હોય, તમારે તો થઈ નથી, પણ એના માટે સચોટ દવા કઈ એ આવે નહીં એના માટે? ભાવિનભાઈ, જો શરૂઆતમાં તો આપણે કદાચ કોઈ કારણસર એના ધરુમાં કોઈ કોવારો હોય અથવા તો પછી કોઈ કારણસર પાણી વધારે પડ્યું હોય તો આવી ગયું હોય તો શરૂઆતમાં સીઓસી કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું તમે આપો તો ચાલે. અને કોવારો ના જ હોય ને ઇન્ડમ જલેબી જેવું થઈ ગયું હોય તો ક્લોરોપાયરી ફોસ આપો તો પણ કંટ્રોલ થઈ જતો હોય છે. સરસ. અને આમાં પેલું ચરમી તમે કહો, એ ચરમી કયા પ્રકારનો રોગ આવે? કોઈ પણ સારી દવા તમે વાપરો ને, એમ સ્ટાર છે કે કોઈ પણ ફંગીસાઇડ કોઈ દવા લો તો ચાલે, કોઈ વાંધો આવે નહીં. સાપ છે, ફંગીસાઇડ દવા લગભગ ઓને બહુ તકલીફ પડતી નથી, પણ એકાદી ફૂગ જેવું તમને લાગે તો આવી દવા તમે છંટકાવ કરી શકો. સરસ. ગોવિંદભાઈ, તો આમાં તમે પિયત આપવામાં પણ કઈક કાળજી રાખતા હોય, એના લીધે પણ કઈક રોગ અટકી જતા હોય એવું ખરું? હા, પિયત જ મોટું કારણ છે. ઘણી વખત પિયત વધારે પડતું હોય તો પણ રોગ લાવે અને પાણી ઓછું પડતું હોય તો પણ પત્તા, પીળા પત્તા હાશે નાશે, કોઈ માઇક્રોન્યુટનની ઉણપ હોય. ઘણી વખત ખેડૂતો એમ લાગે કે મારે તો આવું થઈ ગયું, વાતાવરણ કામ કરતું હોય છે. એટલે આ પાણી કંટ્રોલ રાખવું પડવાનું, થોડો ભેજ હોવો જોઈએ. અને ભેજ સુકાય પછી જ પાણી આપવું. હા. અને ટોટલ ડુંગળીમાં કેટલા પાણી થાય તમારો? આપણે તો ડીપ ઇરિગેશન છે એટલે એમાં પાણી ના હોય. અમે ઓલ્ટરનેટિવલી 4 થી 5 દિવસે પાણી આપતા હોઈએ છીએ. તો કોઈ બી ખેડૂત અમારા બધા તો ટપક વાળા હોતા નથી, તો એ ટપક વગણ આવતા હોય એમને કન્ટિન્યુ પાણી કેટલા દિવસે આપવું જોઈએ, જે પ્રમાણે જે જમીન હોય એ રીતે. તો અમારા ખેડૂત મિત્રોને એટલું કહેશો કે જો તમારું ચીકણવા જમીન હોય, રેતાળ જમીન હોય તો કઈ રીતના પિયત આપવું એમ? અરે આમાં શું, હવે આ જમીન પાણી જમીન ઉપર આધાર રાખે. આને બહુ ચારા ભરવાની જરૂર હોતી નથી, આને ભેજની જ જરૂર હોય છે.
એટલે તમે જેટલું પાણી ઓછું પણ નજીકના દિવસે આપો હા હા. તો વધારે સારું રહેશે. તો હવે આ 65 દિવસ તમારા 61 દિવસ તો ડુંગળીના ઓલરેડી થઈ ગયા. હા. તો અત્યારની સમય જોતા અને આ ડુંગળીની પોઝિશન જોતા હજુ ડુંગળી કેટલા દિવસ ઊભી રહેશે એમ? હજુ અમારી આ ડુંગળી પૂરેપૂરી 4 મહિના લેશે જ. એટલે હવે અમે થોડું એમોનિયમ સલ્ફેટ હા. આપીશું અને થોડો પોટાશ આપીશું. પછી બીજી કોઈ ટ્રીટમેન્ટ લગભગ નહીં કરીએ. તમારે કોઈ હવે દવાનો છંટકાવ કરવાની જરૂર આ બસ નથી. એક જ સ્પ્રે મારવો છે અને એ પણ ફેપ્રોલિનનો છે. એ શાના માટે હોય? એ બસ આ ચિપ્સ માટે કઈ આવી નથી, પણ આવે તો રોકાઈ જાય એના માટે ફેપ્રોલિનનો છંટકાવ અમે કરીએ છીએ. તો હજી તો તમારે 50-55 દિવસ તો હજી ડુંગળી તમારી ઊભી જ રહેવાની. ઊભી જ રહેશે. તો 55 તમને ડુંગળી કાઢવાનો સમય આવશે એટલે આ ડુંગળી રહી એના જે કંદ રહ્યા એ બહાર જ ઉપસીને આવશે ને ત્યારે હા. ખબર પડે ને. હા, ટપકમાં તો અમારે શું ડ્રીપ ઇરિગેશનમાં તો કાંદીના હાથે ફૂલીને બહાર જ આવી જતો હોય છે. અને પલૂર પડી ગયા પછી કાઢવી કે પલૂર તૈયાર હોય તો પણ ગાડીને બહાર કાઢી શકાય છે? અમારા ખેડૂત મિત્રો જેને નવી ડુંગળી વાવી હોય એ ઘણા પ્રશ્નો હોય કે ભાઈ ડુંગળી તૈયાર થઈ ગઈ એ ક્યારે બહાર કાઢવી? ભાવિનભાઈ, તમારો પ્રશ્ન સારો છે કે લગભગ 3.5 મહિના પછી છેલ્લું પાણ આપી દીધા પછી આના ઉપર એક લોખંડનું ખાલી બેરલ આપણે ફેરવી દઈએ તો એનો જે આ રહ્યું ને હા એને એ દબાઈ જાય. હા આ તના એના તના દબાઈને નીચે પાડી દેવા અને પછી કેટલા દિવસ પડી મૂકવી? એ પછી અઠવાડિયા પછી તમે એને ખેંચી લો ને તો એ તમને સારું લાગે છે. અને ડુંગળી કાઢ્યા પછી તમે કટિંગ કઈ રીતે કરતા હોય? એટલે અમારા ખેડૂતોને એ બી સમજાવો કે ડુંગળી ટ્રેક્ટરમાં ભરીને અહીંથી લઈ જાઓ કે ખેતરમાં તમે એનું કટિંગ કરો. એટલે ખેડૂતોને અનુકૂળતા અમારી પાસે તો જો લેબડો અને ચોયલાની તો ખેડૂત મિત્રો ચોયલા નીચે ડુંગળી કાપવી અને બહાર કાઢીને ચોયલા જ ઢગલો કરવાનો છે, બરાબર ને? ચોયલા ઢગલો કરવાનો અને એને કોઈ પણ કોરે મોરે બંધિયાર વાતાવરણ ના હોવું, ખુલ્લી હવા જ હોવી જોઈએ. મેં એક વખત શેડની અંદર પણ નોખેલું છે, કોરે મોરે પેક હતું તો મારે બધી ડુંગળી બગડી ગઈ હતી. એટલે હવાનો તડકો અડે, સોદનાનો તડકો અડે ડુંગળીની એનો કોઈ વાંધો નહીં, પણ એને હવા અડવી જોઈએ અને એનો થર 2 ફૂટથી વધારે મોટો ના હોવો. 2 ફૂટનો થર ઘણો થઈ ગયો અને 4-5 દિવસે એક વખત પલટી મારો પછી એ ડુંગળી કશું થતું નથી. એટલે ગોવિંદભાઈનું કહેવું એમ છે મિત્રો કે તમે ડુંગળીનો જથ્થો એકી સાથે બધો જ ભેગો નહીં કરી દેવો અને એની માપ સરખી એની સાઈઝ રાખી અને છૂટી રહે એ પ્રમાણે એનો 2 ફૂટનો કે ફૂટનો ઢગલો કરીને કટિંગ કરો તો ચાલે. અને આ ડુંગળીનો ઢગલો કેટલા દિવસ સુધી પડી રહે તો ડુંગળી બગડતી નથી? ડુંગળી પછી કશું ના કહીને 2 ફૂટનો ઢગલો કરી અને 1 અઠવાડિયામાં એને તમે પલટી મારજો અને એવડો ઢગલો હોય ને તો એ ડુંગળીને કશું થતું નથી. સવાર સાંજનો તડકો થોડો ઘણો અડે તો વાંધો નહીં, પણ એને બંધિયાળ વાતાવરણમાં ના હોવી જોઈએ, હવામાન ખુલ્લું હોવું જોઈએ. તો ગોવિંદભાઈ, અમારા ખેડૂત મિત્રો એટલું કહેશો કે આ તમારું ખેતર કેટલા વીઘાનું અંદાજે? આર્ય 21 ગુંઠાનું ખેતર છે મારું. 1 વીઘામાં થોડું નાનું ખેતર, એટલે અંદાજે વીઘો ગણાય? વીઘો ગણાય. વીઘો ગણાય, બરાબર. તો આમાંથી તમને ઉત્પાદન કેટલું મળશે? ઉત્પાદન ગઈ સાલે અમારે 350 થી વધારે જ હતું અને આ વખતે એટલું ને એટલું જ રહેશે. તો ખેડૂત મિત્રો જુઓ, વીઘાની અંદર તમે સારી ક્વોલિટીની વ્યવસ્થિત ડુંગળી હોય અને એનું ઉત્પાદન 400 મણ તો અંદાજે આવતું જ હોય ગોવિંદભાઈ? હા, 400 મણ ઉપર બી આવે. 400 મણ થી વધારે આવે, પણ અમારે શું ડુંગળી અમારી સીમિત જમીન છે એટલે વારે ઘડીએ એમાં આવે એટલે ડુંગળીનું ઉત્પાદન થોડું ઘટતું હોય છે. નકર ખેતર બદલાતું હોય તો ઉત્પાદન વધારે પડે. તો તમે આ ડુંગળી તૈયાર થઈ ગયા પછી એના કમ્પ્લીટલી કટિંગ થઈ ગયું પછી એની બોરી ભરી અને વેચાણ અને શું ભાવે વેચો અને ક્યાં વેચો એ અમારા ખેડૂત મિત્રોને માર્કેટ પણ વિશે બતાવજો અમને. ભાવ તો જુઓ ભાવિનભાઈ, અમે 15 વર્ષથી આ ડુંગળી વેચીએ છીએ અને ખેડૂતોને અમારી ડુંગળી પર પૂરો વિશ્વાસ છે કે માધવ ફાર્મની ડુંગળી એટલે માધવ ફાર્મની ડુંગળી. અમે અહીંયા પણ વેચીએ રિટેલમાં અને હોલસેલમાં, સુરતમાં પણ અમે રિટેલમાં જ વેચીએ છીએ. તે અંદાજે શું ભાવે તમે વેચો? એટલે ગઈ સાલ મારો બધી 500 રૂપિયા જતી રહી. આમાં ઓર્ગેનિક જ ખેતી કરીએ થોડી ઘણી? હા, તો બધી ઓર્ગેનિક ના કહેવાય, સ્પ્રે મારીએ તો ઓર્ગેનિક ના કહેવાય. એટલે ખેડૂત મિત્રો અમે જીવામૃત કન્ટિન્યુ જવા દઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આ ગોવિંદભાઈનું કહેવું એવું છે કે બધી ડુંગળીની અંદર ઓર્ગેનિક જીવામૃત થી પછી એને બીજું શું ઓર્ગેનિક તમે આપેલું આમાં? હા, એનું જે શરૂઆતનું પાયાનું ખાતર રહ્યું ને એ ઓર્ગેનિક જ આપીએ. ડીએપી થોડું વાપરીએ અને આ જરૂર પડે તો આ થીપ્સ ની એવી દવા આપીએ. એટલે અમે કોઈને એમ ના કહી શકીએ કે અમારી 100% ઓર્ગેનિક છે.
એની જરૂર પડે જ છે એ જરૂર- દવાની. હા જરૂર પડે તો આપીએ ડુંગળી પણ પાક એવો હોય કે એને દવાની થોડી ઘણી જરૂર પડતી હોય છે. હા. નિંદામણ માટે બી દવાની જરૂર પડતી હોય અને આ કદાચ બાકી અમારી બધી ડુંગળી જીવામૃત અને ઓર્ગેનિક ખાતર જે ઉત્પન્ન કરીને છે એ બધું અમે આપીએ છીએ. તો તમે આમાં વીઘામાંથી કેટલો ખર્ચો પડે તમે ડુંગળી પકવો તો? ખર્ચો અમારો લગભગ 30,000 નો તો પડે છે. તો વીઘા ખેડૂત મિત્રો વીઘા 30,000 નો ખર્ચો પડે અને કાઢવાનું રોપવાનું અને બીજો ખર્ચો પણ થાય એટલે તમારે કાઢવા માટે બી કેટલા મજૂર જોઈશે અંદર? જેટલા ચોપવા માટે જોવું એનાથી ડબલ કાઢવા માટે જોવું. તો એટલે એક વીઘામાં 25 મજૂર ચોપવા માટે જોવું સરસ. તો 50 મજૂર કાઢવા માટે. અને પછી આ તમે વેચ્યા પછી લગભગ તમારી ગણતરી કેટલા લાખની કે કેટલા હજારની ડુંગળીની ઉપજ તમારે થશે એમાંથી? ભાવિનભાઈ એ તો માર્કેટ ઉપર આધાર રહે. તમે તો ઓલરેડી market- તમારો હા, ભાવ 20 થી 25 તો તમે ઓલરેડી તમારો વેચાણ તો થઈ જ જાય ને? હા તો તમારી કેટલી અંદાજ? દર વર્ષે ભાવિનભાઈ હું 1500 મણ ડુંગળી તો રોડ ઉપર બેસીને જ વેચું જ છું. હમ. અને લોકોને ખબર જ છે કે ડુંગળી અને એ જોઈને જ કાયમ વાપરતા હોય ખેડૂતો ગ્રાહકો મારી જોડેથી લઈ જાય હમ. એટલે મારે વેચવાનો પ્રોબ્લેમ આવતો તો નથી. અંદાજે તમારા આવક કેટલી થશે? એટલે અમારા ખેડૂતોને કોઈને ડુંગળી વાવી હોય, આવતી સાલ પણ એમને વાવવાની ઈચ્છા હોય, આ તો મેં એમના જે 60 દિવસની ડુંગળી થઈ એમના માટે રોગ માટે એમને કઈ દવા નાખવી એના માટે મેં તમને આ વિડીયો લીધો. બાકી ઓલરેડી મારી ફેનની અંદર વિડીયો તમારો આવી જ ગયેલો કે ડુંગળીનું વાવેતરથી મોડીને વેચાણ સુધીનો. પણ જે ખેડૂતો અમારા નવા હતા એમને એમનો પ્રશ્ન કર્યો કે ભાઈ 60 દિવસથી ને પછી કઈ દવા કયું ખાતર આપવાથી અમારી ડુંગળીની ઉપજ વધારે મળે, એના માટે અમે તમારો આ બીજો વિડીયો બનાવ્યો. તો અમારા ખેડૂત મિત્રોને કહો કે તમે સારી રીતે દેખભાલ કરો, સારી રીતે કરો તો વીઘામાંથી આટલા પૈસા અમે કમાઈ શકીએ. હા તો હવે આપણને ખબર જ છે કે હવે આપણે કેલ્ક્યુલેટર મારીએ કે આપણે એવરેજ 400 રૂપિયે મણ જશે આવો એક અંદાજ આપણે મૂકી શકીએ. પછી બજાર આખું પાસ થાય અને 400 મણ કોઈ ખેડૂત લઈ શકતું હોય તો સારું કહેવાય, લઈ શકે. જેની નવોળ જમીન હોય તો 400 મણ ડુંગળી થાય છે. અમારે પહેલા થતી જ હતી. હવે થોડુંક ઉત્પાદન ઘટ્યું કારણ કે વારે કરીએ મને મજા આવે એટલે થોડું ઉત્પાદન ઘટે. એટલે એ પ્રમાણે આપણે ગણીએ તો અમારો વીઘો લાખ રૂપિયાથી વધારે થઈ જ જતો હોય છે. ખર્ચ તો ખેડૂત મિત્રો ખર્ચ કાઢતા છતાં પણ તમને 1 લાખ રૂપિયાની આવક થાય તો ખેડૂત મિત્રો તમે પણ આ રીતે ડુંગળીની પદ્ધતિસર ખેતી કરશો ને તમે પણ સારી એવી આવક મેળવી શકશો. અમારા આ વિડીયો તમને ગમ્યો તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.